નમસ્કાર દર્શક મિત્રો, રામ રામ બધાને। તો આપણે હવે આપણા ઘરે ગોલીડાનો વેલો આવ્યો છે ગિલોડા, તો આપણે અત્યારે ઉતારીશું। રોજ નહીં ને એક દિવસ નહીં ને એક દિવસ શાક બનાવી છીએ આપણે। તો કેવા થાય છે ગિલોડા તમને દેખાડું। આ છે આપણા ગિલોડા, ઢગલા થાય છે લાઈનસર। ઉપર ઠેઠ બીજા માળે આપણે ગોલીડાનો વેલો ચડાયો છે, ત્યાં પણ લાગી ચૂક્યા છે ઘણા બધા। આપણો જબલો ભરાઈ ગયો છે, લગભગ કિલોની ઉપર ગોલીડા છે। તો ઘરનું શાકભાજી ઘરમાં જ ઉગાડીએ। ક્યાંથી વેલો આવે છે। ઠેઠ બીજા માળે ચડાયો છે। અને આરામથી વધી રહ્યો છે। તો અત્યારે આવી ગયા છીએ આપણે વાડીએ। જોરદાર મગફળી ઊભી છે અને વરસાદ ખૂબ કામ આવી ગયો છે। વરસાદની જરૂર હતી ને જોરદાર ધોધમાર વરસાદ પડ્યો છે અને સાથે કૂવો પણ આપણો છલોછલ ભરાઈ ગયો છે, પાણી ઉપરથી નીકળી રહ્યું છે। તો દેખાડો તમને કૂવો। આજે લગભગ 2 દિવસમાં 6-1 ઇંચ જેવો વરસાદ પડી ગયો હશે। પાછળ કૂવો છલોછલ હાથથી પહોંચાઈ જાય એટલો। આપણે કૂવો રિચાર્જ પણ કરીએ છીએ, પણ આ વર્ષે તો વરસાદ જ એટલો જોરદાર પડ્યો કે કૂવો આખો છલોછલ, અને બાજુમાં તલાવડી પણ આખી ભરેલી છે, કારણ કે પાઇપના લેવલથી ઉપર આવી ગયો છે કૂવો। જુઓ તમે, જોરદાર વરસાદ, ચારે બાજુ લીલોતરી લીલોતરી। ઘણા વર્ષો પછી પહેલી વખત આપણી મગફળી આટલી જોરદાર થઈ છે।
સમયે વખેડા અને નિંદામણ થઈ ગયા એના કારણે અને વરસાદ ટાઈમે ટાઈમે ચાલુ જ છે, તો જોરદાર મગફળી એકદમ ગ્રીન કલર, ડાર્ક ગ્રીન. ગમે એટલું નાઇટ્રોજન યુરિયા નાખો તોય પણ ના આવે, કંઈ પણ કર્યા વગર મસ્ત કલર આવ્યો છે આ ફેરે મગફળીનો. ખાલી એક વખત ખાટી છાશ ને ગૌમૂત્રનું ડ્રિન્ચિંગ કર્યું છે, બીજું કાંઈ જ નહીં. તો વાડીમાં આંટો મારીને આપણે જઈ રહ્યા છીએ ઘરે પાછા આપણી રામ પ્યારીમાં. આપણી શાકભાજી પાછળ હળદર ઊભી છે, લીલી દેખાડો તમને. આવડી હળદર, એમાં પણ 2 વખત વખેડા જ કાઢ્યા છે, પાણી આખું ભરેલું છે. આપણો ભીંડો ઉનાળે વાવેતર કર્યું હતું, હજી પણ ઘણા બધા ભીંડા આપી રહ્યું છે. આ ગુવાર, ચોરા, તુવેર, ઘીસોડા, બાજુમાં ટમેટા હજી દેખાશે નહીં, નાના છે, અને રીંગણા. તો ઘણું બધું ઘર માટે શાકભાજી પણ કર્યું છે આપણે.